હેલો બાળ મિત્રો, મારું નામ છે કાપડી અગસ્ત્ય અને આ મારો નાનો ભાઈ પ્રયાગરાજ અને આ મારો વાડો છે. અને આજે અમે મારો આ પહેલો બ્લોગ છે અને તમને આ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો એન્ડ શેર. અમારી ગાય તમને દેખાણું. આ ગાયનું વાછરડું છે. અને હું તમને અમારો મિની ગાર્ડન દેખાડું. તો આ તમે જોઈ શકો છો કે અહીંયા બધું અમે વાવેલું છે. આ મીઠા લીમડાનો છોડ છે, આ લીંબુનો છોડ છે, આ ફૂલ છે અને આ પણ ફૂલ જ છે, ફૂલનું ઝાડ. અને આ તમે જોઈ શકો છો કે અહીંયા મને આ બધા અમે છોડ જે છે વાવેલા છે. આ પપૈયાનું છોડ છે નાનકડું. અને અહીંયા કને પણ બે છોડ અમે વાવ્યા છે પપૈયાના, એક આયરું અને એક આયરું. પપૈયાના બે છોડ વાવ્યા છે. અને આ તમે જોઈ શકો છો કે એનું ઝાડ છે કે આ મારી ગાય છે. આ મારી ગાડી છે. હવે ગાયની દોવાઈ કરવામાં આવશે. આપણે વિડીયોમાં દેખાડશું. કયું? અનાર. આમ ના બને કઈ. આ મારા પપ્પાની દુકાન છે, ચક્કી છે. ચક્કી જોઈ શકો છો. ચક્કી છે આ. અને આ એક દુકાન છે અમારી, કરિયાણાની દુકાન છે પણ અત્યારે બંધ છે. અહીંયા ચક્કીમાં અત્યારે કસ્ટમર આવેલા છે. આ મારી ગાય છે. આ એનો વાછરડું છે. ગાયનું નામ લક્ષ્મી છે. વાછરડાનું નામ લાલ છે. હવે ગાયની દોવાઈ થવાની છે. તો અમે ત્યાં તમને અમારો વંડો દેખાડી દઈ અને પછી દોવાઈ કરવાનું દેખાડીશું. આ તમે જોઈ શકો છો અમારી ગાય ને અમારો વાછરડું. જોઈ લો. અહીંયા એક પપૈયાનું ઝાડ છે. અહીંયા એક તુલસી છે. આનું નામ દાડમ છે. જોઈ શકો છો. અહીંયા કને દાડમ પડામાં થયા છે.
અને આ છે જાયફળનું ઝાડ જે અમે ઓનલાઈન મંગાવ્યું હતું. તમે જોઈ શકો છો કેવું મસ્ત ઉગી ગયું છે. અહીંયા કને આ પાછું એક પપૈયાનું ઝાડ છે. એક અહીંયા મોટું પણ પપૈયાનું ઝાડ છે જેમાં પપૈયા ઉગી પણ ગયા છે પણ પાકવાની વાર છે. આ ગુલાબનું પણ છોડ છે એક, જોઈ શકો છો, જેમાં હમણાં ગુલાબ નથી થયા પણ પહેલા થયા હતા. અને હવે દોવાઈ થવાની છે જે હું તમને દેખાડીશ. હવે ગાયની દોવાઈ થવાની છે, જોઈ લો. હવે એમાંથી વાછરડું છોડવામાં આવશે. ગાયની દોવાઈ થશે હવે. અહીંયા કને હવે દોવાઈ થવાની ચાલુ થવાની છે. હવે હું આ વાછડાને હું આ બાંધી નાખશે પાછો અને હવે દોવાઈ થશે. હવે દોવાઈ થવાની ચાલુ થઈ ગઈ છે. હવે તમે જોઈ લો દોવાઈ થાય છે. હવે દોવાઈ થાય છે. આ તમે વાછડો જોવો, આ જોઈ શકો છો વાછડો છે. તમને બધું દેખાય છે અને દોવાઈ થવાની પણ ચાલુ થઈ ગઈ છે એકદમથી. હવે જો
અમે આ તમને આખો મારો દવાઈનું બધું દેખાડશું આજે. અને આ તમે જોઈ શકો છો કેવી રીતના દવાઈ થાય છે. હવે દવાઈ થઈ ગઈ છે. હવે પાછો આપણો વાછડો જો પાછો આવી જશે.